ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પાનોલી નજીક આવેલી મીના હોટલ પાસે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેમણે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તો આ અકસ્માતમાં કાર ચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તો અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. તો પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. તો આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી વાહન ચાલકોને સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.